નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મંદિરમાં જવાના એક નહીં પણ અનેક ફાયદા છે. રોજ પૂજા કરવાથી આ 36 ફાયદાઓ મળે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરરોજ મંદિરમાં જવાનું પસંદ કરે છે. કેટલાક તેમના મનને શાંત કરવા જાય છે તો કેટલાક ભગવાનની પૂજા કરવા જાય છે. મંદિર એટલે મનથી દૂર એવી જગ્યા. આવી સ્થિતિમાં આંખો બંધ કરીને થોડીવાર મૌન રાખવું ખૂબ જ ફાયદાકારક છે. લોકો નથી જાણતા આ મંદિરની પાછળ છુપાયેલા વિજ્ઞાન અને આધ્યાત્મિક કારણો. વહેલી સવારે મંદિરે જવાના અનેક ફાયદા છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો મંદિરમાં જઈ શકતા નથી. આવી સ્થિતિમાં લોકોએ તેમના ઘરની અંદર એક નાનું મંદિર બનાવે છે ભગવાનને યાદ કરવા. ઉપરાંત મોટા ભાગના લોકો આ નાનામાં પૂજા પણ કરે છે. મિત્રો, ઘરમાં મંદિર હોવું ખૂબ જ શુભ છે. તેનાથી તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. મંદિરના માત્ર આધ્યાત્મિક લાભ આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો આ ફાયદા વિશે નથી જાણતા, પરંતુ મંદિરમાં જવાના એક નહીં પરંતુ અનેક ફાયદા છે. તો મિત્રો, તમને આ વિડીયોમાં અમે તમને તેના વિશે જણાવીશું. આપણે તે 36 ફાયદાઓ વિશે વાત કરીશું, પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો. કેમ કે મિત્રો, ભગવાનનું નામ લેવું એ તો ખૂબ ગુણકારી છે. નંબર 1, જે વ્યક્તિ મંદિર જાય છે તેના મનમાં ઘણી સકારાત્મકતા અને આધ્યાત્મિક શક્તિ હોય છે, જેના કારણે નકારાત્મક ઉર્જા તેની આસપાસ ભટકતી પણ નથી. તમે આ ઉર્જાને ભૂત પ્રેત પણ કહી શકો છો. જે વ્યક્તિ મંદિરે જાય છે તે ભય મુક્ત જીવન જીવે છે. નંબર 2, મંદિરમાં જવાથી વ્યક્તિમાં શું સાચું અને ખોટું શું છે તે સમજવાની ક્ષમતા વધે છે. તે કોઈ પણ બિનજરૂરી ઝઘડામાં પડતો નથી. જેમ કે જો આપણે રસ્તા પર કોઈ પથ્થર કે ખાડો પડેલો જોઈએ તો આપણે આપણું વાહન તેના તરફ લઈ જઈને તેને દૂર કરીએ છીએ. નંબર 3, મંદિરમાં જનાર વ્યક્તિનો કોઈ પણ દુશ્મન તેને કોઈ ખરાબ જ્ઞાન દ્વારા નુકસાની પહોંચાડી શકશે નહીં. ઘણા લોકો તેમના કાર્યો અથવા વર્તનથી બીજાને ગુસ્સે કરે છે. તેઓ તેમના દુશ્મનોને પૈસા આપે છે, જેના કારણે તેમના દુશ્મનો વધી જાય છે. નબળા દુશ્મનો ઘણીવાર સામે લડી શકતા નથી. તેઓ પીઠ પાછળ એવા કામ કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે, પરંતુ તેનાથી લોકો પર કોઈ ફરક પડતો નથી. નંબર 4, મંદિરમાં ગયા પછી તેઓ વચન આપે છે કે તેમના મનમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસનો પ્રવાહ હોય છે, જેના કારણે મનમાં કોઈ ઉદાસ કે શોક નથી હોતો અને વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંતુલિત એટલે ન તો લાગણી કે ન તો તે પ્રવાહમાં વહેતો કે કઠોર બનતો નથી. દરેક પરિસ્થિતિ તેના માટે સામાન્ય બની જાય છે. નંબર 5, જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ ક્રોધ કે ગુસ્સો નથી હોતો. પછી ભલે પરિવારના અન્ય સભ્યો તેની સાથે ઝઘડો કરે અથવા ઘરમાં કોઈ વિવાદ થાય. જો કોઈ દેવું હોય તો તે તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને ખુશનુમા બનાવે છે. નંબર 6, જે વ્યક્તિ મંદિરે જાય છે તેના જીવનમાં ક્યારેય એવા સંકટનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં આવી જાય. થોડું દેવું હોય તો વાંધો નથી, પણ સમજદારીથી ઉધાર લો. જો તે વધુ પડતું હોય તો તેમાંથી છુટકારો મેળવવાના રસ્તાઓ ચોક્કસપણે મંદિરમાંથી આવે છે. જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ વિઘ્નોથી દૂર થઈ જાય છે. નંબર 7, ઈચ્છાનું પુનરાવર્તન. જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ અને વારંવાર આપણી ઈચ્છાઓનું પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણને મંદિરની સકારાત્મક ઉર્જાનો સહારો મળે છે, જેના કારણે પ્રકૃતિ સક્રિય થઈ જાય છે અને આપણી ઈચ્છાઓ પૂરી કરવા લાગે છે.
નંબર 8, મંદિરમાં જઈને આપણે પંચાંગ અને તહેવારોની માહિતી મેળવીએ છીએ, જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. નંબર 9, જ્યારે તમે મંદિરમાં જાઓ છો અને મંદિરના નિયમોનું પાલન કરો છો, જો તમે ઉપવાસ અને પ્રાર્થનામાં વિશ્વાસ રાખો છો અને સમજદારીપૂર્વક ભોજન કરો છો, તો તમને કોઈ પણ પ્રકારની બીમારી થશે નહીં. નંબર 10, જો તમે બેરોજગાર છો અથવા તમારો બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો નથી, તો તમારે દરરોજ મંદિરમાં અવશ્ય જવું જોઈએ. તમને જલ્દી જ સફળતા મળશે. જો કે જે વ્યક્તિ દરરોજ મંદિરમાં જાય છે અને પૂજા અર્ચના કરે છે, તેને આ સમસ્યા નથી થતી, અને જો તે કરે છે તો પણ તે તેના મન પર બોજ નથી મૂકતો, પરંતુ કામ કરતો રહે છે અને અંતે સફળ થાય છે. નંબર 11, ઘણા લોકો બિનજરૂરી ડર અને ચિંતાથી પરેશાન રહે છે, જેના કારણે તેઓ તણાવમાં રહેવા લાગે છે અને તેઓ તણાવમાં રહેવાની આદત પણ પકડી લે છે, જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. પરંતુ મંદિરમાં જનાર વ્યક્તિના દિલ અને દિમાગમાં આ બધું નથી રહેતું. નંબર 12, જ્યારે વ્યક્તિ મંદિરમાં હાથ જોડીને ઊભી રહે છે, ત્યારે હાથ જોડવાથી આપણા હૃદય અને આત્માને ફાયદો થાય છે. તો તેનાથી આપણને પણ ફાયદો થાય છે, રોગ પ્રતિકારક શક્તિનો પણ વિકાસ થાય છે. એવું કહેવાય છે કે હથેળીઓ અને આંગળીઓના તે બિંદુઓ પર દબાણ નાખવામાં આવે છે, જે શરીરના અન્ય અંગો સાથે જોડાયેલ હોય છે. આનાથી તે અંગોમાં ઉર્જાનો પ્રવાહ થાય છે. નંબર 13, જ્યારે આપણે મંદિરમાં આરતી અથવા કીર્તન કરીએ છીએ, ત્યારે તે એક્યુપ્રેશરનું કામ કરે છે અને આ રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે અને શરીરના સ્નાયુઓને પણ સુધારે છે. નંબર 14, જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો, તો તમે આવી ઘટનાઓથી બચી શકો છો, જેમ કે તમારા જીવનમાં અચાનક બનેલી ઘટનાઓ, જેમ કે અકસ્માત, હત્યા, આત્મહત્યા અને નકારાત્મક તમારા જીવનમાંથી દૂર રહેશે. નંબર 15, મંદિરમાં અનેક પ્રકારના સુગંધિત ફૂલો ચઢાવો. તેમની સુગંધ મનને પ્રસન્ન કરે છે અને નિસ્તિષ્ઠતામાંથી મુક્ત કરે છે. ફૂલોના વિવિધ રંગો આંતરિક આત્માને શાંતિ આપે છે. નંબર 16, આરતી અથવા ચાલીસાનો જાપ કરવાથી પણ આપણી વાણીની ખામી દૂર થાય છે. ઓમનો ઉચ્ચારણ આપણા મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. નંબર 17, આરતી પછી જ્યારે આપણે નમસ્કાર અને દંડવત પ્રણામ કરીએ છીએ, ત્યારે આપણા મનમાં નમ્રતા અને ભક્તિની ભાવના જાગે છે. તેનાથી અહંકાર અને અભિમાનનો નાશ થાય છે. નંબર 18, જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો, તો તમારા પર કોઈ પણ પ્રકારના ગ્રહોનો પ્રભાવ દૂર થઈ જાય છે અને નક્ષત્રોની ખરાબ અસર નથી થતી. તમે ગ્રહોના વિઘ્નોથી મુક્ત રહો છો. મંગળ દોષ, શનિ કે અન્ય કોઈ ગ્રહ સાડાસાતી આધારનો અવરોધ હોય તો ગભરાવાની જરૂર નથી. નંબર 19, સવારે પગપાળા મંદિરે જવાથી પણ વેપાર વધે છે અને આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળે છે. દરરોજ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય સુધરે છે. નંબર 20, દરેક મંદિરમાં પીપળ, વડ, લીમડો, કેળા અને તુલસી જેવા વગેરે વૃક્ષો હોય છે. જ્યારે આપણે આ વૃક્ષોને પાણી અર્પણ કરીએ છીએ અથવા તેમને નમન કરીએ છીએ, ત્યારે આ વૃક્ષો આપણને પુષ્કળ ઓક્સિજન પ્રદાન કરે છે. તે દિવ્યતા પણ પ્રદાન કરે છે, જે આપણા મન અને મગજને સ્વસ્થ રાખે છે. તેનાથી આપણા મનને શાંતિ મળે છે. નંબર 21, આરતી લેવાથી આપણા હથેળીના કોષોને દિવ્ય ગરમી મળે છે અને આપણી અંદર રહેલા તમામ વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે. જ્યારે આપણે આપણી હથેળીને આંખો પર રાખીએ છીએ, તો તેમની હૂંફ આંખોની પાછળની નાની રક્તવાહિનીઓ ખોલે છે, જેનાથી તેમાં વધુ લોહી વહેવા લાગે છે અને આપણી દ્રષ્ટિ સુધરે છે. નંબર 22, મંદિરમાં જવાથી ધાર્મિક જ્ઞાન પણ વધે છે, કારણ કે ત્યાં ગીતા, વેદ,
ઉપનિષદ વગેરે વાંચવામાં આવે છે. આ અંગેની માહિતી આવતી રહે છે. નંબર 23, મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વિસ્તાર માનવામાં આવે છે. આ ઉર્જા પગ દ્વારા જ ભક્તોમાં પ્રવેશ કરે છે, એટલા માટે આપણે મંદિરની અંદર ખુલ્લા પગે જવું જોઈએ. નંબર 24, મંદિરમાં ભગવાનની પ્રદક્ષિણા કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આપણને તેનો લાભ મળે છે જ્યારે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે જોડાઈને આપણા શરીરના તણાવને દૂર પણ કરે છે. તેમજ મંદિરના ઘુમ્મટ અને તેના ફાંસથી માંથી વહેતી ઉર્જા આપણા શરીર પર અસર કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. નંબર 25, મંદિરમાં ઘંટીનો અવાજ લગભગ 7 સેકન્ડ માટે ગુંજે છે, જે મન અને મગજમાંથી સંઘર્ષ દૂર કરે છે અને શાંતિ પ્રદાન કરે છે. એવું પણ કહેવાય છે કે નાની ઘંટડી પતિ દોષને સંતુલિત કરે છે અને અવાજથી બેક્ટેરિયા પણ નાશ પામે છે. નંબર 26, જ્યારે આરતી પછી શંખ વગાડવામાં આવે છે ત્યારે તે ભક્તો માટે ખૂબ જ સુખદ અને આરોગ્યપ્રદ હોય છે. શંખ વગાડનાર વ્યક્તિના ફેફસા પણ સુરક્ષિત રહે છે. નંબર 27, જ્યારે કોઈ વ્યક્તિ દરરોજ મંદિરમાં જાય છે અને તેના કપાળ પર અથવા ભ્રમરની વચ્ચે ચંદન અથવા કેસરનું તિલક કરે છે ત્યારે તેને શાંતિ અને એકાગ્રતાનો અનુભવ થાય છે. વાસ્તવમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે તેની પાછળ જ આત્મા રહે છે. આત્મા અજ્ઞાચક્ર અને સહસ્ત્રાચર ચક્ર વચ્ચેના બિંદુ પર રહે છે અને તે વાદળી રંગનો છે. ચંદન લગાવવાથી આધ્યાત્મિક લાભ થાય છે. નંબર 28, મંદિરમાં કપૂર અને અગરબત્તીની સુગંધ એક તરફ મન અને મગજમાંથી નકારાત્મક વિચારો દૂર કરે છે. તે જ સમયે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તે આપણને જૈવિક લાભ આપે છે અને ચેપથી પણ બચાવે છે. મંદિરની સુગંધિત હવામાં રહેવાથી બેક્ટેરિયા નાશ પામે છે અને મંદિરમાં હંમેશા કપૂરનો ધુમાડો રહેતો હોવાથી કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન થતું નથી. જો બહુ અવ્યવસ્થા હોય અને અનેક તત્વો જવાબદાર હોય તો મંદિરમાં ન જશો. તેનાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા વધે છે અને આપણી ઓળખાણ પણ વધે છે. નંબર 30, મંદિરમાં દાન કરવાથી અનેક ફાયદા છે. દાન કરવાથી આપણે કૃતજ્ઞતા અનુભવીએ છીએ અને વસ્તુઓ પ્રત્યે લગાવ કેળવતા નથી. આ સાથે આપણી સામાજિક જવાબદારીઓ પણ પૂરી થાય છે. આરતી પછી જ્યારે ભગવાન, દેવી, ભારત માતા વગેરેની સ્તુતિના નારા થાય છે ત્યારે તે આત્મવિશ્વાસની સાથે દેશભક્તિ જાગૃત કરે છે. આ સાથે દરેક મંદિરમાં ગાયોની રક્ષા કરવા અને ગૌ હત્યા રોકવા માટે સંકલ્પ લેવામાં આવે છે. નંબર 32, મિત્રો, પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ છે. પ્રાર્થના કરનાર વ્યક્તિ ઊંચાઈ પર પહોંચી જાય છે. મંદિરના ઈથર માધ્યમ દ્વારા કનેક્ટ કરીને ભગવાન અથવા દેવી શક્તિને તેમનો સંદેશ પહોંચે છે. ભગવાન સાંભળનારા અને જોનારા છે. રોજની પ્રાર્થનાથી દેવતાઓને અસર થવા લાગે છે. મંદિરમાં શક્તિ માનસિક છે અથવા તે મૌખિક અવાજના રૂપમાં આકાશમાં જાય છે. જો તમારું મન સાચું હોય અને જો તમે નિર્દોષ હો તો શ્રવણ શક્તિ થશે અને જો તમે ધર્મના માર્ગ પર ન હો તો માત્ર પ્રકૃતિ તમારી પ્રાર્થના સાંભળશે, ભગવાન નહીં. પ્રાર્થનાનું બીજું પાસું એ છે કે પ્રાર્થના કરવાથી મનમાં શ્રદ્ધા અને હકારાત્મક લાગણીઓ જાગે છે, જે જીવનના વિકાસ અને સફળતા માટે જવાબદાર છે. નંબર 33, મંદિરમાં પ્રવેશતા પહેલા શરીર અને ઇન્દ્રિયોને પાણીથી શુદ્ધ કર્યા પછી આચમન કરવું જરૂરી છે. શુદ્ધિકરણની આ પ્રક્રિયાને આચમન કહેવામાં આવે છે. આચમન કરવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળે છે. સૌ પ્રથમ આંગળીઓને જોડીને અને એકાગ્ર મનથી કોઈ પણ શબ્દ બોલ્યા વિના 3 વખત પવિત્ર જળની ચૂસકી લેવાથી ઉત્તમ પરિણામ મળે છે. આચમન હંમેશા 3 વખત કરવું જોઈએ. તેનાથી તન, મન અને શરીર શુદ્ધ થાય છે. નંબર 34,
મંદિરમાં શિખરો હોય છે તેની આંતરિક સપાટી પર અથડાવા પર ઉર્જા અને તરંગો અને ધ્વનિ તરંગો વ્યક્તિ પર પડે છે. આ પ્રતિબિંબિત કિરણો માનવ શરીરની આવર્તન જાળવવામાં મદદ કરે છે. આ રીતે વ્યક્તિનું શરીર ધીમે ધીમે આંતરિક વાતાવરણ સાથે સુમેળ સ્થાપિત કરે છે. આ રીતે માણસ અપાર સુખનો અનુભવ કરે છે. મંદિરો પૃથ્વી પર સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે. નંબર 35. ભગવાનના દર્શન, પૂજા અને આરતી પછી જ્યારે આપણે તુલસી સાથે ચરણામૃત, પંચામૃત અને પ્રસાદ મેળવીએ છીએ ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરે છે. ચરણામૃત સાથે આપેલી તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ, જેના કારણે આપણા તમામ રોગો મટી જાય છે. નંબર 36. પૂજા એક રાસાયણિક પ્રક્રિયા છે જે એક ક્ષણ માટે પણ કરવામાં આવતી નથી. આ કારણે મંદિરની અંદરના વાતાવરણની વેલ્યુ ઘટી જાય છે, જે વ્યક્તિના વેલ્યુને અસર કરે છે. આ કાર્બનિક પ્રક્રિયા શરીરના રસાયણશાસ્ત્રને અસર કરે છે. તેનાથી મન બદલાય છે અને આ પ્રક્રિયા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. દવાઓ પણ એ જ પ્રક્રિયા કરે છે. મિત્રો, આશા રાખીએ છીએ આ માહિતી તમને પસંદ આવી હશે.